मैं बाबा टिल्लू। આજે તો આપણે વાડીએ બાજરી કાઢવા માટે હલ લઈને નીકળ્યા છીએ। લોકો લક્ઝરી કાર લઈને ફરે છે, પણ આપણા હલર જેવો વટ અને હવા કોઈની નથી હો। રસ્તામાં જે સામે આવે એ સાઈડમાં થઈ જાય છે। મિત્રો, શહેરના ઘોંઘાટથી દૂર આ જુઓ આપણી વાડીનો અસલી નજારો। ચારે બાજુ કુદરતે જાણે લીલી ચાદર ઓઢી હોય એવું લાગે છે। આ ઠંડો પવન અને પક્ષીઓનો કલરવ ખરેખર આવી શાંતિ બીજે ક્યાંય નથી મળતી। કામ ગમે એવું હોય, આ કાળુ માટે બધું જ સહેલું છે। હમણાં તો અમે ચોખ્ખા દેખાઈએ છીએ, પણ જ્યારે હલર ચાલુ થશે ને ત્યારે તમે ઓળખી નહીં શકો આમાં હું કોણ અને કાળું કોણ છે। બંને બાજરીના લોટના પૂતળા જેવા થઈ જવાના છીએ। टिल्लू। આ બાજુ ડુંડાનો ઢગલો તૈયાર છે અને સામે હલર પણ ગોઠવાઈ ગયું છે। ચાલો રામનું નામ લઈને કામ ચાલુ કરીએ। લ્યો બોલો, હજી તો હલરના ડાસામાં ડુંડું નાખ્યું નથી, ત્યાં તો આને પ્યાસ લાગી ગઈ। આ મશીન છે કે કોઈનો જમાય કામ કરતા પહેલા જ નાસ્તો માગે છે। લ્યો ભાઈ, હલર તો ગરજના કરવા માંડ્યું। હવે આજુબાજુ કાંઈ દેખાશે નહીં, ખાલી બાજરીના દાણા અને ધૂળની ડબરીઓ જ દેખાશે। આને કહેવાય અસલી ખેતીનો પાવર। જુઓ મિત્રો, હલરના મોઢામાંથી કેવી સોના જેવી ચોખ્ખી બાજરી નીકળે છે। મહેનત ભલે ગમે એટલી હોય, પણ આ દાણા જોઈને બધો થાક ઉતરી જાય છે। હલરે તો ખાવામાં ધબધબાટી બોલાવી દીધી છે અને હવે થોડુંક બાકી રહ્યું છે। હજુ એટલો ઢગલો બાકી છે અને હલર હજી પણ ધબધબાટી ચાલે છે। ટોહાનો ઢગલો થઈ ગયો છે, જેની આખા વર્ષથી રાહ જોવાતી હતી એ ઘડી આવી ગઈ છે। જુઓ હલરમાંથી કેવી સોના જેવી ચોખ્ખી બાજરી નીકળે છે। ઠેલીઓ ભરાવા માંડી છે। જો મિત્રો, આજનું કામ ફાઇનલી પૂરું થયું। બધી બાજરી વ્યવસ્થિત ઠેલીઓમાં ભરાઈ ગઈ છે અને હવે ઘરે જવાની તૈયારી થઈ રહી છે। તો આ છે દેશુભાઈનું ફાર્મ। દેશુભાઈનું ફાર્મ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।